કાલે મેં એક વસ્તુ લીધી છે આ આપણે તમે આને જૂના વ્લોગમાં જોતા હશો. તો કેમ છો મિત્રો, હર હર મહાદેવ, જય મહાદેવ. તો કાફી સમય બાદ મતલબ કે 1 વર્ષ બાદ આપણે ફરીથી વ્લોગિંગ ચાલુ કરી વાળ્યું છે. અભી મજા આયેગા ના ભીડો. તો 1 વર્ષ બાદ આપણે પહેલાં જે વ્લોગિંગ કરતા હતા હિન્દી ગુજરાતી બધું મિક્સમાં હતું, મતલબ પછી આપણે ગુજરાતીમાં ચાલુ કર્યું હતું. હવે પાછું ગુજરાતીમાં ચાલુ જ છે, આજથી ચાલુ કરી વાળ્યા છે બરાબર. તો 1 વર્ષ બાદ આપણે ચાલુ કર્યું છે, તો આજથી વ્લોગ શરૂ છે. આપણી જે જૂની ચેનલ છે RMG વ્લોગ, તો તેમાં જ આવવાના છે બધા વ્લોગ. તો તેમાં જોવાનું ભૂલતા નહીં. કાલે જ તે મેં એક વસ્તુ લીધી છે, તે તમને અત્યારે બતાવી દઉં છું કે શું લીધું શું નહીં. તમને બતાવું અત્યારે અનબોક્સિંગનું તો અમે કાલે જ કરી વાળ્યું હતું. અત્યારે તમને બતાવી દઉં અમે શું નવી વસ્તુ લીધી છે. તો મિત્રો આપણે કાલે જે વસ્તુ લીધી હતી તે આ છે, રિંગ લાઇટ લીધી છે આપણે જે વિડીયો ક્રિએટર માટે આવે છે ઉતારવાની, તે આ રહી. ઓકે, તો આનું તમને અનબોક્સિંગ કરાવીને ટ્રાયપોડ સાથે ફિટ કરાવીને બધું તમને હવે બતાવું છું. લઈને આવ્યા હતા અહીંયા આપણે લોકલ બજારમાંથી, હું મારો ભાઈબંધ ગયા હતા. તો આની જેટલી પ્રાઇસ છે, જો એક્સપિરિયન્સ મારે આની આરે રહ્યો છે, જે 1 દિવસ થયો છે, જે આની ઉપર એક વિડીયો શૂટ નથી કર્યો. આજે વિડીયો પણ શૂટ કરી લેશું ને પછી તમને લાસ્ટમાં આ વ્લોગના એન્ડમાં તમને આની પ્રાઇસ પણ કહીશ. અને તો ઓનલાઈન કરતાં લોકલ બજારમાંથી લઈ લેજો, ત્યાં તમને આને બધું ચેકિંગ પણ કરાવી દેશે કે ચાલુ વર્કિંગમાં છે શું છે તે. તો હું તો તમને પ્રેફર કરું છું કે ઓફલાઈન જ લેજો, ઓનલાઈન ના લેતા રિંગ. એ પછી તમને જે ફાવે એ. ઓકે, તો આનથીને મોટી પણ આવે છે ઓનલાઈનમાં, તો તમે તે પણ લઈ શકો છો. મને તો આ નાની મળી ઓફલાઈન, તો મેં આ તો લઈ લીધી છે. આ છે રિંગ લાઇટ બરોબર. તો પહેલાં બરોબર, તો અહીંથી આપણે ચાલુ કરવાનું. આ જે છે સ્વિચ, આ ચાલુ કરી એટલે આ થઈ ગઈ આપણી રિંગ લાઇટ ચાલુ. હવે આની અંદર કલર કેટલા આવે છે એ તમને બતાવી દઉં. તો આ તો પેલા વોર્મ કલર છે, થોડોક લાઇટ જેવો છે કલર. જો આ જે બટન છે વેચલું તે અહીંયા દબાવે એટલે આ થઈ ગયો યલો, ફૂલ યલો થઈ ગયો આ કલર. તો હજી ચેન્જ કરીએ તો આ થઈ ગયો વ્હાઇટ, ફૂલ વ્હાઇટ. A few minutes later. हमने तुम्हें ओळखता है सब. मैंने उसको इतना देखा जितना આપણા બહુ જૂના પહેલા વ્લોગમાં આવતા હતા, તો હવે પાછા આવી ગયા છે. શું તમારું નામ? હર્ષિતભાઈ. તો આ પણ આપણે ટુર્નામેન્ટ રમી આવ્યા છે. ઓકે, જો એમનું ટી-શર્ટ છે ગોહિલ આઠડો. હવે બરોબર છે. તો આ કંઈ જેમ તેમ નાના પ્લેયર નથી. તો તમે કઈ ટુર્નામેન્ટ રમવા ગયા હતા? કોલેજની ટુર્નામેન્ટ રમવા ગયા હતા બરોબર. અત્યારે આપણે આવી ગયા છીએ રમવામાં. જો વિકેટ ખોડે છે, તો એમને જોઈજો બોલિંગ ઉપર રમવાનું છે બરાબર. સાંજે જવાનું છે, સાંજે બાર મેદાને રમવા જવાનું છે મોટા. તો તેનું પણ બતાવ્યું. દેખાય કઈ કેવું દેખાય? આ કેટલા? 2 હા 3 2 ને 2 કેટલા થાય? 22 4. ના ખોટું. આ શું હે? આ બધા આંકો જો શું હે? કેટલા હે? 1
તો આ આપણે તમે આને જૂના વ્લોગમાં જોતા હશો. શું નામ તમારું? જય ઉર્ફ તમને બધા શું કહીને બોલાવે? જય શું કે? જય ના, લકડ કે લકડ. આપણે જૂના વ્લોગમાં પણ આમને આપણે લકડ જ કહેતા હતા, સમજી ગયા? તો ચશ્મા કાઢીવાળો હાલો હવે. કંઈ કહેવા માંગશો? 2 શબ્દ કહી દો. ના અરે એમ થાય. કઈ કેવા નથી માંગવું. भारत माता की जय. રમી લીધું છે હવે. હા ભાઈ સારી બોલિંગ કરે છે. કાં એવી બોલિંગ કરો સારી સારી. જાવું ક્યાંય બહાર રમવા જાવું ખરી? હા જવું જ છે પણ બાપા નથી જવા દેતા. જવા દેતા ને તો બાપાને 2 શબ્દ કહી દો આ વિડીયો દ્વારા કે મને જવા દો રમવા એમ કહી દો, એટલે પબ્લિક તમને સપોર્ટ કરશે. કોઈ નો જવા દે તારે. લે હેલ બસ. હા મેં જો આપણા વડીલ જાય જતા રહ્યા. કોણ હતું એ? મને નથી ખબર નથી ખબર. મીર દાદા હતા છે. એ ભાઈ આપણા કેટલા વર્ષના છે? 25 વર્ષના છે. સાંજે તમને બતાવીશ અહીંયા આવે ને એટલે 25 વર્ષના છે. તમે ખાલી કહેજો કે આ 25 વર્ષના લાગે છે. એટલે હજી વાંડા ઝઘડો લગન બગન નથી થયા. છોડી હોય કહેજો. કાં ત્યાં કેવી છોડી જોઈએ? સુશી, રૂપાળી અને ધોરી. 2 એક જ નહોતી. ઈ મારો હવે શું? કોનો દડો? હે જય નવો લાયા? આપણે એક નવા મેમ્બરને બોલાવવા જઈ રહ્યા છીએ. અત્યારે ફોન કરે છે હર્ષિતભાઈ. શું કહે છે આપણે જોઈએ. શું જવાબ દેશે, શું ને સ્પીકરમાં કરી હોય તો ફોન બરાબર એનું પડે ને એટલે સંભળાવ. હા, ક્યાં છું? ગામમાં ગયો તો આવું જ છું. આ ઘરે પહોંચ્યો. આવજે કોણ પ્લોટમાં. તો ભાઈ ગામમાં તારા ઘરે કોઈ આવે છે કમા પ્લોટમાં આવે એટલે તેમની સાથે પણ મલાવી બરોબર છે. અત્યારે આ બધા રમે છે. આપણે સાંજે જવાનું છે મોટા ગ્રાઉન્ડમાં બરોબર. ઓકે તો સાંજે પણ બતાવીશ તમને. સાંજે તો પ્લેયર ઓછા છે. કા ઓછા છે પણ તો જાશું ખરી રમવા. જોવી ભાઈ શું માહોલ થાય છે ત્યાં. તો જો બધા પ્લાસ્ટિકના બેટથી અત્યારે રમે છે. નવા નવા ફાઈબરના બેટથી. તો આ મહેમાન આવી ગયા છે. આપણે જોઈ લો. આમની વાત હમણાં કરતા હતા આપણે. ક્યાં ગયા હતા ભાઈ? હે બજારમાં બજારમાં ગયા હતા. શું લેવા? કરિયાણું લેવા. બેબી પોકો પેન્ટ. A few minutes later. તો હવે 12 વાગી ગયા છે. કોઈ છે નહીં ને આ બે અહીંયા રીલ્સ જોવા માંડ્યા છે. ક્યાં આયા ત્યાંના રીલ્સ મોકલા રાખે ને મોકલા રાખે. રમવાનું પતી ગયું છે. કોઈ છે નહીં અહીંયા. ઓલા મહેમાન આપણે આયા જો રીલ્સ જોવે છે બે બરોબર. આયા ત્યાંના બે જોવે ને પણ એકબીજાને બતાવી તે કે તું આ જો ને તું ઓલી જો છે ને. હવે તો હવે કોઈ છે નહીં. બધા કર્યા છે કે 12:30 થવા આવ્યા છે. આપણે હવે જઈ 12:30નો ટાઈમ આપણો હોય છે. ઓકે તો વિડીયો થોડો પડતો એડિટ કરી વાળો છે. શું બનાવ્યું? શું એ શું છે? અથાણું અથાણું છે કેરીનું કેરીનું છે. તો મિત્રો હવે બપોરના વાગી ગયા છે 1:30 ને જમવાનું આપણું થઈ ગયું છે પૂરું. જમીન ઉપર આવતા રહ્યા છીએ. તો હવે 5-10 મિનિટમાં વિડીયો એડિટ કરવાનો આવ્યો છે. તો તે વિડીયો એડિટ કરીને પાછા તમને મળીએ. અને એક આપણો પણ એક રીલ શૂટ કરવાની છે. આપણે રિંગ લાઇટ લીધી છે. તેનું રિઝલ્ટ જોવું પડશે કેવું આવે છે. તો તે પણ બનાવીને પછી તમને મળીએ. અને તમારે પણ કોઈને કોઈ પણ પ્રકારનો વિડીયો એડિટ કરવો હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો મારી સાથે. વિડીયો એડિટ કરી આપીશ તમને. તો જેને પણ વિડીયો એડિટ કરો યુટ્યુબ માટે, ઇન્સ્ટા માટે, એ પણ જે પણ પ્રકાર માટે જેવા પણ વિડીયો એડિટ કરવા હોય તો કોન્ટેક્ટ કરજો. તો બસ હમણાં 1.5-પોણી કલાકમાં પાછા તમને મળીએ. અને પછી થોડીક વાર સુઈ જઈએ વિડીયો એડિટ કરીને. પછી સાંજે જવાનું છે રમવા. તો ત્યાં પાછા મળીએ.
તો ફ્રેન્ડ્સ, તો અત્યારે એક થોડી કારીગરીનું કામ કરવાનું છે આપણે, એટલે મારે તો નહીં ભેલો કરવાનો છે. તો આ છે અમારી પાસે એક બોર્ડ પડ્યું હતું જૂનું, તો આમાં નવા હોલ્ડર લગાવવાના છે. જે ભેલો લઈને આવ્યો છે 3, તે એ ત્યાં નીચે ગયો છે એ લેવા, અને એ જો આ પ્રકારના જો આ રહ્યું આવા એ 3 લાવ્યો છે કે જે એ આપણે અહીંયા આમ આપણે ફિટ કરવાના રહેશે. તે એ કરવાનો છે. તો આપણે તમને બતાવી દઈએ કે કઈ રીતના કરે છે, કેમ કે અહીંયા અમારે થોડું કામ કરવાનું હોય તો પાછળ છે એક બોર્ડ છે ઓલા કણે, તો અહીંયાથી વાયર લંબાવો ના પડે ને, એટલે એની કરતાં અહીંયા એક બોર્ડ આપણે ફિટ કરી દેવાનું છે. તો ચાલો હવે એ શું લઈને આવે છે જોવીને પછી બોર્ડ ફિટ કરે એ તમને બતાવી દઈએ. તે તણીથી કાપે છે ને. મિત્રો, અત્યારે આપણે કુનાલભાઈની આવી ગયા છે વિડીયો શૂટ કરવા. તો અત્યારે આપણી સામે રિંગ લાઇટ ચાલુ કરી છે, તો વિડીયો શૂટ કરી વાળો છે. તો તમને એડિટ કરીને એક નાની એવડી ક્લિપ તમને બતાવી દઈશ કે વિડીયો એડિટ છે. તો અત્યારે આપણી પાસે કુનાલભાઈ છે, તો અમને તમને બતાવું. અને હવે આપણે વિડીયો એડિટ કરવા બેવી. સોરી, વ્લોગ ચાલુ કરતાં ભૂલી ગયો આપણે ઘરથી અહીંયા આવતા. તો અત્યારે મેં કીધું તમને બતાવી દઉં કે આવીને આપણે શૂટ કરી વાળું છે. વિડીયો શૂટિંગ પણ થઈ ગયું છે અને થોડીક મસ્તી પણ થઈ ગઈ છે. મસ્તીનો હું તમને બિહાઇન્ડ ધ સીન થોડોક બતાવી દઈશ શું અમે કર્યું છે. ઓકે, તો વિડીયો આપણી ઇન્સ્ટાગ્રામમાં આપણે પોસ્ટ થઈ ગયો છે, તો જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં પણ. બસ હવે ટૂંક સમયમાં ઘર બાજુ જઈએ, નાસ્તો બાસ્તો કરીને સાંજે પાછા જઈએ બહાર. ઓકે, તો આ જોઈ લો, અહીંયા રિંગ લાઇટ આપણી પડી છે. જે શૂટિંગ કરવાનું હતું તે થઈ ગયું છે, અને આ ભાઈ અહીંયા બેઠા છે. ઓકે, તો હવે થોડીક વારમાં જઈએ ઘરે. બહુ થાકી ગયા, પરસેવો પણ વળી ગયો છે. થોડીક એવી મસ્તી કરી છે તે તમને બિહાઇન્ડ ધ સીન બતાવી દઈશ થોડોક આમાં, તે જોઈ લેજો તમે. A few minutes later. ઓલું બેટ લેવા જાય. બેટ તારું કઈ આવું બેટ. હજી ઓલું કંઈ કહેવાનું નહીં, કહેવાનું ને. હા, એમ આપણે બે વચ્ચે જ રાખવું હો, સમજો તો. હા, એમ. ગરી વેડા શું ટાર્ગેટ? દેખો 57 પૈકી એ કેટલા? 10 ઓવરમાં કોહલી 38. कोहली ने कौन है? पाडीकल. मौका अपना अर्शतक का सीजन का हाई स्कोर आया है, लेकिन उस अर्शतक का इंतजार थोड़ा सा लंबा खिंच गया है. एक्चुअली आज टॉप ऑफ द पॉइंट्स टेबल जाने का मौका है पंजाब किंग्स के पास. હું રમું છું. पाडीकल और विराट कोहली खड़े हैं. હાલા લઈ લે બે. બોલ નાખશે ઈ. નેટ બોલ. ये आसानी से अपना वक्त लगा દડો વાગશો યા ओवर की समाप्ति. થોડો દડો નાખીએ જોરથી. આવતો રાજ જતો રહ્યો બોલ. કા નો રેમો? મિત્રો, મેં તમને કીધું હતું કે સાંજે રમવા જવાનું છે મારે બહાર મોટા મેદાને. સાંજે રમવા જવાનું હતું મોટા મેદાને, પણ એકચ્યુઅલીમાં જવાનું નથી કેમ કે પ્લેયર જ ન થયા. અને અહીંયા અમે કોમ્પોર્ટમાં હતા, અહીંયાની આવી ગયા છીએ. અને આ બી રમે છે જો અત્યારે ડેડ દડો નાખ્યો. ઓકે, તો અહીંયા બધા પહેલાં રમતા હતા નાના છોકરા, એ હવે બીજી રમત રમવા માંડ્યા છે. તો હવે આ બે રમે છે ને હું અત્યારે બેઠો વિડીયો એડિટ કરતો. મેં કીધું લાવો અમને કહી દઉં કે સાંજે જવાનું હતું તે મેળ પડ્યો નહીં બહાર જવાનો. બરોબર છે. હા, એમ જો આ બોલિંગ કરે છે એ લો એ કાઢી દીધો. હા, બહાર પડ્યો.
શું બનાવ્યું? હા આ શું કરે? શાક કીનું હે સંભળાણું નહીં. ડુંગળી બટેકાનું શાક બન્યું છે ભાઈ. જો ભાત પેડા છે વઘારેલા. બસ તો કાં ભાઈ પાણી ભરી વાર્યું તો નાખ દે. શું કહેશ? જો ભાઈ કામ કરે છે મોટા ભાઈ. ઓલું બોર્ડ હમું કર્યું. બોર્ડ હમું કર્યું હે. જો એક સુશીલ ઘરનો કામ કરતો છોકરો. ઓલું ગીત કયું પાણી ભરવા આવેલા ઈ સોના રૂપાનું મમ્મી કયું ગીત ઈ? હા ઈ નથી સોના રૂપાના ગદલા પાણી પાવા જઈએ એવું નથી એક ગીત? જો પાણી ભરે છે ને. હા ઈ જો ભાઈ કુલરમાં પાણી ભરે છે. છોકરો સંસ્કારી છે હોય તો કહેજો ત્યાં. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8:30 ને જમીન કરીને ઉપર આવી ગયા છીએ. જમીન આવી ગયા છીએ તો હવે આપણા વ્લોગને અહીંયા જ વિરામ આપી છીએ. તો વ્લોગ કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કરજો જરાક. ને કંઈ પણ ભૂલચૂક થઈ હોય કાફી ટાઈમ પછી આપણે વ્લોગ બનાવ્યો છે એટલે ઓકે. તો જે તે હોય કોમેન્ટમાં કહી દેજો. અને હા શરૂઆતમાં મેં તમને ઓલી રિંગ લાઇટની પ્રાઇસ કહેવાનું કીધું હતું કે રિંગ લાઇટ મને કેટલામાં પડી હતી કેટલામાં નહીં. તો એ રિંગ લાઇટ મને 500 રૂપિયામાં પડી હતી. હતા તેના કેટલા લગભગ 580 કે એવા કંઈક હતા. પણ મેં 500માં એ રિંગ લાઇટ લીધી છે વિથ સ્ટેન્ડ જે ટ્રાયપોડ હતું તેના સાથે. તો મારો એક્સપિરિયન્સ હું તમને કહું તો એક નંબર છે. અને એક રીલ પણ મેં અપલોડ કરી વાળી છે તે રિંગ લાઇટથી તમે જોઈએ છે કૃણાલને તેમ ઉતરી હતી. તો તે પણ હજી ચેકઆઉટ ન કરી હોય તો કરી લેજો ઓકે. તો મળીએ કાલે બીજા નવા વ્લોગમાં. બાય બાય.